નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં હિન્દી વિષયમાં જે બીજો પાઠ છે ઈદગાહ, જેનો અભ્યાસ કરવાનો છે, જે પ્રેમચંદ રચિત છે. તો પાઠને સમજીએ એ પહેલાં આ પાઠના જે લેખક છે પ્રેમચંદ, એમના પરિચય વિશે ટૂંકમાં જોઈ લઈએ. તો ઉપन्यास सम्राट प्रेमचंद का जन्म सन 1880 में और निधन सन 1936 में हुआ था. પ્રેમચંદને ઉપન્યાસ સમ્રાટ કહેવામાં આવ્યા છે. સમ્રાટનું બિરુદ આપવામાં આવ્યું છે. કેમ? કારણ કે ઉપન્યાસોમાં તેઓ માહિર હતા. ખૂબ જ સુંદર એવા ઉપન્યાસ એમને રચ્યા હતા. उनका जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. प्रेमचंदનો जन्म વારાણસી ઉત્તર પ્રદેશની પાસે લમ્હી નામનું એક ગામ છે એમાં થયો હતો. ઉનકા બચપન કા નામ ધનપત રાય था. એમનું નાનપણનું નામ શું હતું? ધનપત રાય. पहले वो उर्दू में लिखते थे, बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे. સૌ પહેલાં જ્યારે એમની શરૂઆત કરી લખવાની ત્યારે તેઓ ઉર્દુ ભાષામાં લખતા હતા અને પછી તેઓ હિન્દીમાં લખવા લાગ્યા. मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए सरकारी नौकरी त्याग दी. અહીંયા તમે જોઈ શકો છો કે પોતે સાહિત્ય પ્રત્યે તો એમને પ્રેમ નિષ્ઠા છે જ, પણ સાથે સાથે દેશ પ્રત્યે પણ એમની જે નિષ્ઠા છે, જે દેશભક્તિ છે, જે પ્રેમ છે, એ અહીંયા આપણને દેખાય છે કે પોતે મેટ્રિક પાસ કર્યું એના પછી એમને તરત જ સરકારી નોકરી મળે છે. પણ ગાંધીજી જે આંદોલન ચલાવી રહ્યા હતા દેશમાં, તો એમાં તેઓ ભાગ લે છે અને પોતાની સરકારી નોકરીનો ત્યાગ કરી દે છે. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है. उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है. હવે જે ઉપન્યાસ લખ્યા છે એમાં જો સર્વશ્રેષ્ઠ હોય તો એ ગોદાન નામનો ઉપન્યાસ છે અને એમની જે કહાની છે એ માનસરોવર ભાગ 1 થી 8માં આપેલી છે. उन्होंने जागरण तथा हंस पत्रिकाओं का भी संपादन किया था. તો આપણે જોયું કે પ્રેમચંદ એક મહાન લેખક હતા, જે સાધારણ માણસોના સુખ દુઃખ હોય એમને એનો સારો એવો અનુભવ હતો. અહીંયા આપણે જે ભણવાના છીએ ઈદગાહ પાઠ, એ એમની સર્વશ્રેષ્ઠ કહાની છે. જેટલી પણ કહાની લખી છે એમાં જો શ્રેષ્ઠ કહાની હોય તો એ ઈદગાહ છે. તો આ કહાનીમાં શું છે, કયા પાત્રો છે અને શું કહેવા માગે છે અને એમાંથી શું શીખવાનું છે? તો એક ગરીબ બાળક છે જેનું નામ શું છે? હામિદ છે. હવે જે હામિદની પ્રતિભા, એનો ત્યાગ અને જે વ્યવહારિક બુદ્ધિનો પરિચય અહીંયા આપ્યો છે એને આપણે જોઈશું. તો કોઈ પણ પાઠ કે કાવ્ય હોય એને આપણે શું સમજી લઈએ છીએ? પરીક્ષાલક્ષી, કે પરીક્ષા માટે આ બધું આપેલું છે, બરાબર? એટલે આપણે પુસ્તકીય કીડો બની અને એને તૈયાર કરવા લાગીએ છીએ અને પરીક્ષામાં એક ગુણની પ્રાપ્તિ થાય એવું લક્ષ્ય રાખીએ છીએ. પણ એ તો બરાબર જ છે, પણ સાથે સાથે કોઈ પણ પાઠ હોય, કવિતા હોય, તો એમાંથી ઘણું બધું આપણા જીવનમાં આપણને શીખવા મળતું હોય કે જેનું જીવનલક્ષી કહી શકાય. તો આ પાઠ જે શીખવા જેવી બાબત છે એ શીખીશું તો આપણા જીવનનું ઘડતર સાચા અર્થમાં થયું એમ કહી શકાય. તો અહીંયા જે ઈદગાહ પાઠ છે એમાં જે હામિદનું પાત્ર છે એ આપણને ઘણું બધું શીખવી જશે. તો હામિદની અંદર જે સદ્ગુણો છે એવા ગુણો આપણામાં પણ કેળવાય એવી આશા સાથે હવે આપણે પાઠને સમજીએ. તો જુઓ, रमजान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. હવે રમજાન અહીંયા શું છે કે મુસલમાની વર્ષ હોય એનો 9મો મહિનો, જેમ કે આપણે હિન્દુઓમાં કારતક, માગશર એવા મહિનાઓ છે ને, તો એમ મુસલમાનોમાં આ રમજાન છે એક મહિનો છે. તો એના 30 રોજા એટલે ઉપવાસ પછી શું આવે છે? ઈદ. હવે આ ઈદ શું છે તમે બધા જાણતા જ હશો કે ઈદ એક મુસલમાનોનો પવિત્ર તહેવાર
છે. તો અહીંયા જે શબ્દાર્થ મેં લખ્યા છે એ તમારે નોટબુકમાં સાથે સાથે લખવાના છે. તો સૌ પહેલાં તો ઈદગાહ. ઈદગાહ શું છે એ સમજવું જરૂરી છે. તો ઈદ કી નમાજ પઢને કી જગહ. આપણે જેમ મંદિરમાં જઈએ છીએ ને, બરાબર, ખ્રિસ્તી હોય તો ચર્ચમાં જાય, હિન્દુ હોય તો મંદિરમાં જાય, એમ ઈદગાહ એટલે કે જે મુસલમાનો છે એ પોતાની નમાજ પઢવા માટે ક્યાં જાય? ઈદગાહ. અને રમજાન તો મુસલમાની વર્ષ કા 9વાं મહિના, રોજા યાની કે ઉપવાસ. તો હવે શું આવે છે? ઈદ આવે છે. કિતના મનોહર, કિતના સુહાના પ્રભાત હૈ. કેટલું સુંદર, કેટલું રમણીય આજની સવાર છે. હવે જુઓ, આ ઈદનો જે તહેવાર આવ્યો છે એની અસર આપણને પ્રકૃતિ ઉપર પણ दिखाई रही છે. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. કેવું લાગી રહ્યું છે? જાણે સૂર્ય પણ પોતે એટલો સુંદર લાગે છે કે જાણે સમગ્ર સંસારને આ ઈદનો જે તહેવાર છે એની શુભેચ્છા આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ગાંવ મેં કિતની હલચલ હૈ. ગામમાં ખૂબ જ ચહલ પહલ છે, કારણ કે આજે ઈદ છે અને ઈદનો તહેવાર મનાવવા લોકો જઈ રહ્યા છે. તો ઈદ કે દિન લોગ ક્યાં કરતે હૈ એવો પ્રશ્ન પણ આવે. તો રોજા એટલે ઉપવાસ, અને એ ઉપવાસ કેવો હોય છે? તો જુઓ તમે કે સૂર્યોદય સે સૂર્યાસ્ત તક કુછ ખાતે પીતે નહીં હૈ. સૂર્યોદય થાય, સૂર્યનો ઉદય થાય ત્યાંથી સૂર્યાસ્ત થાય, સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તેઓ કંઈ પણ ખાતા પીતા નથી. એટલે કે રોજા રાખ્યા કહેવાય, ઉપવાસ કર્યો કહેવાય. બરાબર. હવે આગળ જુઓ. ઈદગાહ જાને કી તૈયારિયા હો રહી હૈ. જ્યાં નમાજ પઢવાની છે ત્યાં જવા માટે લોકો તૈયારી કરી રહ્યા છે. કિસી કે કુર્તે મેં બટન નહીં હૈ, પડોશ કે ઘર મેં સુઈ ધાગા લેને દોડા જા રહા હૈ. હવે ઈદગાહ જવાનું છે એટલે સ્વાભાવિક છે બધા નવા કપડાં પહેરે, બરાબર. તો કેટલાકના કુર્તામાં બટન નથી, તો પાડોશીના ઘરે સોય અને દોરો લેવા માટે દોડતા હોય એવું દ્રશ્ય દેખાય છે. હવે જુઓ આગળ. કિસી કે જૂતે કડે હો ગયે હૈ. देखिए, जूते कड़े એટલે एकदम सख्त कड़क થઈ ગયા છે. उसमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. તો એને નરમ બનાવવા માટે તેલી પાસે એમાં તેલ નખાવવા માટે દોડતા જાય છે. જલ્દી જલ્દી બેલો કો સાની પાની દે દે. હવે જુઓ, પોતે ઈદગાહ જવાનું છે એટલે કામ પતાવવું પડશે. તો ફટાફટ જે બળદ છે, જે પશુઓ છે એને ચારાની સામગ્રી આપી દે છે. સાની, જુઓ અહીંયા સાની યાની કે ચારે કી सामग्री. ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. ईदगाहથી પાછા આવતા આવતા કેટલો ટાઈમ લાગશે? બપોર તો થઈ જ જશે. 3 कोस का पैदल रास्ता. હવે 1 कोस એટલે કેટલું થાય? 1 कोस એટલે 1 કિલોમીટરનો 5મો ભાગ. તો અહીંયા 3 કોસ એટલે લગભગ 200 મીટર જેટલું થાય, અડધો કિલોમીટર જેટલું થાય. તો તેટલું ચાલતા જવાનો રસ્તો છે. ફીર સેંકડો આદમીઓ સે મિલના ભેટના. ત્યાં હજારો માણસો આવેલા હોય, એટલાને મળવાનું હોય, શુભેચ્છા આપવાની હોય, એટલે મોડું તો થઈ જ જવાનું છે. દોપહર કે પહેલે લौटना અસંભવ હૈ. બપોરની પહેલાં આપણે આવવું શક્ય નથી. લડકે સબસે જ્યાદા પ્રસન્ન હૈ. પ્રસન્ન એટલે ખુશ. અહીંયા જોઈએ તો જે ઈદનો તહેવાર આવ્યો છે એમાં જો સૌથી વધારે ખુશ હોય તો કોણ? બાળકો છે. અને તમે બધા જાણો છો કે કોઈ પણ તહેવાર આવે તો સૌથી વધારે એક્સાઇટેડ હોય તો એ બાળકો જ હોય. કેમ? કારણ કે એ એમની બાળ સહજ વૃત્તિ છે કે એમને આવા પ્રસંગો, આવા તહેવારો ખૂબ જ ગમતા હોય છે. તો અહીંયા કોણ ખુશ છે? બાળકો. કિસીને એક રોજા રખા હૈ, વહ ભી દોપહર તક.
જુઓ, કેટલાક બાળકોએ એક ઉપવાસ કર્યો છે, એ પણ બપોર સુધી, दोपहर એટલે કિસીને વહ ભી નહીં, તો કેટલાક બાળકોને એક પણ રાખ્યો નથી. અહીંયા બાળકો માટે રોજા રાખવો એ એટલે કે ઉપવાસ કરવો એ ફરજિયાત છે नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. ફક્ત ને ફક્ત એમને તો શું છે? ઈદગાહ જવું છે અને એની ખુશી જ એમના હિસ્સાની ચીજ છે. રોઝે બડે બૂઢો કે લીએ હોંગે. શું કહે છે કે જે આ ઉપવાસ છે, જે વડીલ છે, જે વૃદ્ધો છે એમના માટે છે. એવો પ્રશ્ન આવે કે રોઝે કિસકે લીએ હૈ? तो रोजे बड़े बूढ़ों के लिए है. इनके लिए तो ईद है. બાળકો માટે તો શું છે? ફક્ત ઈદનો તહેવાર છે, એને મનાવવાનો છે. રોજ ઈદ કા નામ રટતે થે, આજ વ આ ગઈ. હવે જુઓ, કોઈ પણ તહેવાર આવવાનો હોય તો બાળકો એની પ્રતીક્ષા કરતા હોય કે ક્યારે આવે, કેલેન્ડરમાં જોઈએ, મમ્મી પપ્પાને પૂછતા હોય, બરાબર ને, કે ક્યારે આવશે દિવાળી, ક્યારે આવશે નવરાત્રિ. તો અહીંયા ઈદનો જે તહેવાર આવી રહ્યો છે તો એ ક્યારે આવે એની પ્રતીક્ષા કરતા હતા, તો એ આજે આવી ગયો છે. અબ જલ્દી પડી હૈ કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે. હવે એમને ઉતાવળ આવી ગઈ છે કે બધા ઈદગાહ કેમ ચાલતા નથી. ઉનકી અપની જેબો મેં તો કુબેર કા ધન ભરા હુઆ હૈ. હવે જુઓ, બધાના ખિસ્સામાં તો ખૂબ જ એવા પૈસા ભર્યા છે. કુબેર એટલે ધન કા દેવતા. હવે ઈદગાહ જવાનું છે એટલે રસ્તામાં ઘણી બધી દુકાનો આવશે, ઘણા બધા રમકડા આવશે, બરાબર, નાસ્તો કરવા માટે ઘણી બધી દુકાનો આવશે, તો એના માટે પૈસા તો જોઈશે ને. તો બધાએ ખૂબ એવા પૈસા લીધા છે. बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. હવે જુઓ તમે કે વારે ઘડીએ શું કરે છે તેઓ? પોતાની ખિસ્સાની અંદર જે પૈસા છે એને કાઢે છે, જોવે છે, પાછા ગણે છે અને ખુશ થઈને મૂકી દે છે. ક્યારેક જ પૈસા વાપરવા મળે ને, એટલે આ ખુશી છે એને આ રીતે બાળકો વ્યક્ત કરે છે. महमूद गिनता है 1, 2, 10, 12, उसके पास 12 पैसे है. હવે જુઓ, જે પાત્રો છે આ પાઠની અંદર, એમાં મુખ્ય પાત્ર હામિદ છે. હવે હામિદની સાથે સાથે જે પાત્રો છે એની વાત અહીંયા આવે છે. તો સૌથી પહેલું પાત્ર જે એના દોસ્ત છે એ મહમૂદ, એનું નામ શું છે? મહમૂદ. તો મહમૂદ સૌથી પહેલાં ગણે છે કે 1, 2, 10 એવા એની પાસે કેટલા પૈસા છે? 12 પૈસા છે. મહમૂદની પાસે કેટલા પૈસા છે? 12. હવે જુઓ, મોહસિન કે પાસ 1, 2, 8, 9, 15 પૈસે હે. મહમૂદ પછી કોણ આવે છે? મોહસિન. તો એ પણ ગણવા લાગે છે. કેટલા છે એની જોડે? 1, 2, 8, 9 અને કુલ 15 પૈસા છે. इन्हीं अनगिनित पैसों से अनगिनित चीजें लाएंगे. अनगिनित એટલે કે जिसे गिना ना जा सके, જેને ગણી ના શકાય એટલા પૈસો. બાળકો માટે તો એટલા બહુ જ કહેવાય ને કે જે ગણી નથી શકતા. આટલા પૈસાથી એ એટલી બધી જ ચીજ વસ્તુઓ લાવશે કે જેને ગણી ન શકાય. ખિલોના, મીઠાઈયા, ગેંદ ઓર જાને ક્યા ક્યા. કલ્પના કરે છે તેઓ પોતે કે અમે તો કેટલું બધું લાવીશું, રમકડા લાવીશું, મીઠાઈઓ લાવીશું, દડો લાવીશું અને ના જાણે શું શું. ઓર સબસે જ્યાદા પ્રસન્ન હે હામિદ. હવે જે પાત્ર છે હામિદનું એ અહીંયાથી શરૂ થાય છે. તો આ બધાની જોડે તો પૈસા છે તો એ ખુશ થાય, એ સ્વાભાવિક છે. પણ અહીંયા તમે જુઓ કે જે હામિદ છે તે એ બધા કરતાં પણ વધારે ખુશ છે. गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया. હવે જુઓ, હામિદનું ચરિત્ર ચિત્રણ પૂછાય કે હામિદ કેવો હતો, તો ગરીબ ચહેરો એનો, ખૂબ જ દુબળો પાતળો હતો અને એના પિતા ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા હતા. કઈ રીતે મૃત્યુ પામ્યા હતા? તો હેઝા યાની કે એક ભયાનક રોગ હૈ, એક ભયંકર સંક્રમક
રોગ હે, જેને ગુજરાતીમાં કોલેરા કંઈ કહેવાય, તો આવા રોગથી એના પિતાનું મૃત્યુ થયું હતું. ફિર એક દિન માં ભી મર ગઈ. પછી એના પછી એની માનું પણ મૃત્યુ થાય છે. અહીંયા તમે જે કરુણતા છે હામિદની એ અહીંયા દેખાય છે કે એનું કોઈ છે નહીં. માતા અને પિતા બંનેના મૃત્યુ થાય છે. તો આગળ જોઈએ. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. પોતે ગરીબ છે અને હવે એના માતા પિતા રહ્યા નથી. હવે કોની સાથે રહે છે? તો એની વૃદ્ધ દાદી છે, એનું નામ છે અમીના, એની સાથે એ રહે છે. અને જેટલો એની માતા પિતા સાથે ખુશ હતો એટલો જ ખુશ હામિદ અહીંયા છે. તો તમે હવે જે આ પ્રશ્નો છે સ્વાધ્યાય પોથીમાં જે મેં ચલાવ્યો એક પેરેગ્રાફ, એટલા પ્રશ્નો તમારે સ્વાધ્યાય બુકમાં લખવાના છે. અને જે આ શબ્દાર્થ મેં લખ્યા છે એ તમારી નોટબુકમાં લખી અને તૈયાર કરવાના રહેશે. આગળનો જે પેરેગ્રાફ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.